ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ગુજરાતી દ્વિતીય ભાષા. એમાં આજે આપણે કાવ્ય 18 છે, લઘુ કાવ્યો. લઘુ એટલે મિત્રો, લઘુ એટલે ટૂંકા. જે કાવ્યોનું સ્વરૂપ ટૂંકું છે એવા કેટલાક કાવ્ય અને કાવ્યો એટલે કેટલાક બધા એક કરતાં વધારે કાવ્યો છે એનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો કયા કાવ્યો ટૂંકા કાવ્યો છે? તો ટૂંકા કાવ્યોમાં સમાવેશ છે દુહા, મુક્તક અને હાઈકુ. તો આજે આપણે એવા કેટલાક લઘુ કાવ્યો છે એનો આપણે કાવ્ય 18માં આપણે પરિચય મેળવશું. તો લઘુ કાવ્યો કયા છે? તો કે દુહા છે, મુક્તક છે અને હાઈકુ છે. મિત્રો દુહા, મુક્તક અને હાઈકુ એનો આપણે પરિચય મેળવીએ એ પહેલાં થોડીક સમજતી એવી દુહા, મુક્તક અને હાઈકુ વિશે આપણે વાત કરીએ. તો દુહા છે એનું લોક સાહિત્યમાં વિશિષ્ટ પ્રકારનું સ્થાન કહી શકાય એવું એનું સ્થાન છે. દુહા શું? તો કે અર્થ છે એને ચોટદાર રીતે રજૂઆત કરે. અર્થ છે એનો ચોટદાર રીતે રજૂઆત છે એ દુહા દ્વારા કરવામાં આવે છે. તો દુહા કેવું? તો કે એક લોક સાહિત્યનો પ્રકાર છે. દુહા છે એ લોક સાહિત્યનો પ્રકાર છે અને માત્ર બે જ લીટી, બે જ પંક્તિમાં દુહા છે એમાં એનું લખાણ છે એ બે જ પંક્તિમાં હોય છે. તમે ઘણા બધા દુહા છે એ સાંભળ્યા હશે કે દુહા છે એમાં બે લીટી દ્વારા ઘણી બધી વાત કરવાનો ભાવ છે એમાં સમાયેલો હોય છે. તો આજે આપણે એ દુહા છે એનો કેટલાક દુહા છે એનો અભ્યાસ કરશું. ત્યાર પછી છે મુક્તક. તો મુક્તક કોને કહેવાય? તો કે મુક્તક એટલે મોતી. મુક્તકને ટૂંકમાં કહી શકાય મોતી. તો મોતી જેવું જે મૂલ્યવાન છે એને મુક્તક કહેવાય. નાનકડું કાવ્ય હોય પણ એનું મૂલ્ય કેવું હોય? તો કે મોતી જેવું, એને મુક્તક કહેવાય. તો મિત્રો દુહા પણ એવું છે કે ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની ક્ષમતા ધરાવે છે. મુક્તક પણ એવું છે કે મોતી જેવું નાનું છે પણ એમાં અર્થસભરતા વધારે હોય, એટલે કે એનું સુંદર રીતે ભાવ છે, ભાવની દ્રષ્ટિએ ખૂબ અમૂલ્ય હોય. દુહા છે એ જીવનની સચ્ચાઈને રજૂઆત કરતા હોય. તો વિચારની જે કિંમત છે, વિચારની જે અમૂલ્ય વિચાર છે એને મુક્તકમાં રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી લઈએ આપણે હાઈકુ. તો હાઈકુ શું? તો હાઈકુ એટલે એકદમ નાનકડું કહી શકાય. 5, 7 અને 5 એવા 17 અક્ષરનું બનેલું આ હાઈકુ છે એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. જાપાનીઝ કાવ્ય પ્રકાર હાઈકુમાં પણ એવું છે કે લઘુ એટલે કે થોડામાં ઘણું બધું કહેવાનું. શબ્દાર્થ કરતાં હાઈકુમાં ભાવાર્થનું વધારે મહત્વ હોય છે. હાઈકુને હાઈકુ ઉપરાંત 17 અક્ષર એમ પણ કહેવામાં આવે છે. અને હાઈકુ છે એમાં એક શબ્દચિત્ર રજૂ કરવામાં આવે છે અને એના દ્વારા એ ભાવ છે એ પ્રગટ થાય છે. તો આજે આપણે એવા કેટલાક દુહા, મુક્તક, હાઈકુ છે એવા લઘુ કાવ્યો એનો આપણે પરિચય મેળવશું. તો પહેલું છે દુહા. તો દુહાનું સ્વરૂપ બે લીટીનું હોય છે પરંતુ જીવન ભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે. પહેલા દુહામાં કવિએ સ્વજનો વચ્ચેની વાત કરી છે. સ્વજનો વચ્ચેનો પ્રેમ છે એની વાત કરી છે. કડવો લીમડો છે એવી સરસ ને, કડવા હોય લીમડા પણ શીતળ એની છાય, બાંધો હોય અબોલડા તોય પોતાની બાઈ. લીમડો છે કડવો હોય પણ તેનો છાયો શીતળ હોય છે. તેમ ભાઈઓની વચ્ચે ભલે સંબંધનો અબોલા હોય પણ ખરે સમયે એ આપણી પડખે આવીને ઊભા રહે છે. ત્યાર પછી બીજો દુહો કવિએ પૂછે એમાં એવી વાત કરી છે કે અધૂરો ઘડો છલકાય, પૂરો ઘડો ક્યારેય છલકાતો નથી. એટલે કે અજ્ઞાની માણસ છે એ અવાજ કરે, જ્ઞાની માણસ ક્યારેય અવાજ કરતો નથી. સંસ્કૃતમાં સુભાષિત છે એના આધારે આ કાવ્ય છે એ આ દુહો છે મૂકવામાં આવ્યો છે કે સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દો, સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દ, અડધો ઘોટો ઘોષનું ન મતી. તો આવા બે દુહા છે એ અહીં આપેલા છે. તો ચાલો મિત્રો આપણે બંને દુહા છે એનો શબ્દશઃ ભાવાર્થ છે કરીએ. કડવા હોય જો લીમડા, શીતળ એની છાય, બાંધો હોય અબોલડા તોય પોતાની બાઈ.
ઉપરોક્ત પંક્તિમાં કવિ કહેવા માગે છે કે લીમડો છે એ સ્વાદમાં કડવો હોય. શું કહે છે કવિ? કે લીમડો છે એ સ્વાદમાં કડવો હોય, પરંતુ તેની છાયા છે શીતળ. શીતળ એ ઠંડી છાયા આપણને આપે છે. ઉનાળામાં વટે માર્ગો લીમડાની છાયાની અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે આપણા ભાઈ ભાંડુ આપણી સાથે ભલે અબોલા રાખે તો પણ સંકટમાં હોય ત્યારે આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે. શું કામ? તો એ કારણ કે આપણું લોહી જ છે, કારણ કે આપણા પોતાના જ છે અને એ આપણા જ છે. બીજા લોકો છે બહારના, એ તમાશો જોઈ અને રાજી થાય. મિત્રો, આપણી વ્યથાની કથા હોય ને એ અન્ય માટે રસની કથા બની જતી હોય, પરંતુ આપણા જે ભાઈઓ છે, સગાવાલાઓ છે, આપણા જે ભાંડરડા છે, એને ક્યારે એવું નથી. આપણી દુઃખની વાત છે એની માટે પણ દુઃખ હોય, એટલે એની લાગણી છે, એટલે એ લાગણીથી પ્રેરાય અને આપણને મદદ કરવા દોડી આવે છે. અને આવી જ બીજી એક વાત કહીએ તો આપણા વડીલો છે, માતા પિતા છે, ગુરુજી છે, ટૂંકમાં જેને આપણા પ્રત્યે લાગણી છે, આપણને ક્યારેય કડવા વચન કહેશે ખરા, પણ કોઈને આપણા પ્રત્યે કડવા વચન કહેવા નહીં દે, તો એનો જે ઠપ્પો છે ને એમાં પણ એની મીઠાશ છે. કોઈ આપણને મિત્રો વઢે ક્યારે? જે આપણું સારું હિત ઈચ્છતા હોય ત્યારે જ આપણને વઢે છે. એટલે આપણા મા બાપ અને ગુરુજનો કદાચ આપણને ઠપકો આપે ત્યારે આપણે ક્યારેય માઠું ન લગાડવું, કારણ કે તેઓને આપણા પ્રત્યેની લાગણી જ છે કે જે આપણને ઠપકો આપવા પ્રેરે છે કે નહીં, આ રસ્તો ખોટો છે, આ રસ્તો બરાબર છે, તું આ રસ્તે જા, અને તેથી જ આપણને ઠપકો આપે છે. અને વ્યક્તિ પ્રત્યેની લાગણી હતી, પરંતુ આપણા વડીલો છે એના કડવા વેણ છે સમાયેલો છે. આપણે ત્યાં કહેવત છે કે કડવી દવા માં જ પાય, અને કડવા કારેલાના ગુણ ન હોય કડવા વચન ન હોય કડવાજી. કડવું કારેલું છે એના ગુણ કડવા ન હોય, એના ગુણ મીઠા છે, પરંતુ કારેલું કડવું છે. એવી જ રીતે કડવા વચન છે એના ગુણ ક્યારેય કડવા હોતા નથી. એવી વાત છે એ આ પંક્તિમાં આપણને કવિ સમજાવે છે. તો મિત્રો, તમે બરાબર સમજી ગયા છો કે કડવા વહેણ છે એઓના, અને કડવા વહેણમાં પણ લાગણીઓ સમાયેલી હોય છે, અને એટલે જ આપણે ત્યાં કહેવત છે કડવી દવા માં જ પાય, કડવા કારેલાના ગુણ ક્યારેય કડવા હોતા નથી. ત્યાર પછીનો બીજો દુહો આપ્યો છે, એમાં કવિ એવી વાત કરી, જ્ઞાની માણસની વાત કરે છે કે જે જન પામે પૂર્ણતા તે કદી ન ભૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય. ઘટ એટલે કે ઘડો. જ્ઞાની માણસની વાત સમજાવવા માટે કવિએ ઘડાનું ઉદાહરણ આપ્યું છે કે જે માણસ છે, જ્ઞાની માણસ છે, ક્યારેય પોતાનું જ્ઞાન છે એનું પ્રદર્શન કરતો નથી. અને એ સમજાવવા માટે કવિ કહ્યું છે કે ઘડો જ્યારે પૂરેપૂરો ભરેલો હોય તો એ ક્યારેય છલકાતો નથી, પરંતુ જે ઘડો અધૂરો છે ને ડબક ડબક છલકાયા કરે છે. અને એવી જ રીતે માણસે પૂર્ણતા પામી હોય તે ક્યારેય ભૂલાતો નથી, પોતાના જ્ઞાનનું ક્યારેય ઘમંડ કરતો નથી. અને એ વાત કવિએ બીજા દુહામાં કરેલી છે. વ્યક્તિ જે મહાન બને તે વિકાસ કરે ત્યારે તે વધારે નમ્ર બને, વધારે સજ્જન બનતી જાય, પોતાની પ્રગતિનું અભિમાન ક્યારેય કરતો નથી. જેમ વ્યક્તિ મહાન બને, વિકાસ કરેલ હોય, કશુંક પામે, ત્યારે વ્યક્તિ વધુને વધુ નમ્ર છે, વધુને વધુ સજ્જન છે બને છે. એ સજ્જન વ્યક્તિ છે, જ્ઞાની વ્યક્તિ છે, ક્યારેય પોતાના પ્રગતિનો ઘમંડ કે અભિમાન કરતી નથી. અને એ જેમ મિત્રો ફળ આવે ને ત્યારે વૃક્ષો નમે છે, ફળ આવતા ડાળીઓ છે એ નમી જાય છે, એમ જ્ઞાની લોકો જેમ એનું જ્ઞાન વધતું જાય એમ તે લોકો વધારે ને વધારે નમ્ર બનતા જાય છે. એવી વાત છે એ કવિએ આ દુહામાં કરેલી છે, આ દુહામાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીનું મિત્રો આપણે જોશું મુક્તક. તો મુક્તક છે એ શેખાદમ આબુવાલાએ આપેલા છે. શેખાદમ આબુવાલાનો જન્મ 15-10-1929 અને અવસાન 20-5-1985 તો તેમનો જન્મ છે 15-10-1929 અને અવસાન છે 20-5-1985. શેખ આદમુલ્લા
છે એનું શેખ આદમ મુલા સુજાઉદ્દીન આબુવાલા એનું પૂરું નામ છે. એમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ કેટલોક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા. વોઇસ ઓફ જર્મનમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી અને ઉર્દુ સર્વિસનું સંચાલન તેઓએ કરેલું. ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરાની પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધપાત્ર પ્રદાન કરેલું છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ લોકપ્રિય બની છે. ચાંદની, સોનેરી લટ એ તેમના ગઝલ સંગ્રહો છે. ખુરશી એ એમના કટાક્ષ કાવ્યનો સંગ્રહ છે. શેખ આદમ આબુવાલાએ જિંદગીને ખુમારીથી, બેફિકરાઈથી, મોજથી કેમ જીવાય એની હૃદયસ્પર્શી વાત છે એ આ લઘુ સ્વરૂપ મુક્તક દ્વારા વર્ણવી છે. કવિ કીધું કે અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવી નાખશું. અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાસ્ત ભીડી અને બધા જ મોરચા સર કરશું. એ ભાવ છે. ગમે એવી પરિસ્થિતિમાં પણ નહીં હારવાની વાત કવિએ આ મુક્તકમાં પ્રગટ કરી છે. સરસ મજાની વાત કવિએ કરી છે. કવિએ મુક્તકમાં કહ્યું છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચના, મોતને પણ આવા દો લાગમાં. પંક્તિમાં કવિ કહે છે કે અમને નાખો આગમાં, આગ એટલે જ મુશ્કેલીમાં. કદાચ અમારી જિંદગીમાં ગમે એવી મુશ્કેલી આવશે પણ આગ છે એને પણ અમે બાગ એટલે કે શું સરસ મજાની મુશ્કેલી છે એને પણ અમે બાગમાં ફેરવી નાખશું. સર કરીશું આખરે, અને સર એટલે અમે સફળતા પ્રાપ્ત કરીશું. અમે જીવનના જે ધ્યેય છે એમાં અમને મોતને પણ આવવા દો લાગમાં. કવિએ વાત કરી કે આપણા જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે એની વાત કરતાં કવિ કહે છે કે મનની મક્કમતા છે ને એ ગમે તેવા ખરાબ સંજોગો, વિપરીત સંજોગો, મુશ્કેલીઓ, આફતો એ બધા જ ને સમયને પલટાવી શકે છે, સંજોગોને પણ પલટાવી શકે છે. મિત્રો, માણસનું જીવન જ એવું છે કે એમાં ડગલે ને પગલે પડકારો છે ને એ આવતા રહે. અને આવા પડકારોથી નાસીપાસ થવાને બદલે આવા પડકારો છે ઝીલવાની આપણે ટેવ પાડવી જોઈએ. હંમેશા તૈયાર રહેવું જોઈએ કે જિંદગીની કાંઈ ખબર નથી ક્યારે છે જીવનની ઘટમાળ એવી, સુખ અલ્પ દુઃખ થકી ભરેલી. જીવનની ઘટમાળ એવી છે, સુખ પછી દુઃખ, સુખ દુઃખ સદા ચાલતા નથી એ નીતિ ઉતારી. કવિ સરસ મજાની વાત કરી. જીવનમાં સુખ અને દુઃખ આવે તો સુખથી ક્યારેય હારી ન જવું, સુખ સમયમાં છકી ન જવું ને દુઃખમાં ન હિંમત હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉતારી. સુખ અને દુઃખમાં ક્યારેય સુખમાં છકી ન જવું ને દુઃખમાં હિંમત ન હારવી. દુઃખ છે એનો સામનો કરવાનો છે, અને દુઃખનો સામનો કરીએ તો ચોક્કસ એમાંથી આપણને સફળતા મળે. અને એટલે જ આપણે ત્યાં એક કવિએ એવું કહ્યું છે કે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. મુશ્કેલીમાં ક્યારેય વલખા ન મારવા, મુશ્કેલીમાં ક્યારેય રોદના રોવાથી કે વલખા મારવાથી મુશ્કેલી દૂર થશે નહીં. તો કે તો વિપતે ઉદ્યમ કીજીએ, મુશ્કેલીના સમયે મહેનત કરો, મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધો, અચૂક તમને મળશે. ઈશ્વર જ્યારે એક રસ્તો બંધ કરે ત્યારે બીજા અનેક દ્વાર છે ખોલી નાખે છે. તો જીવન પણ એવું છે. જીવનની કવિ એમ કહે છે કે જીવનમાં ગમે ત્યાં નાખો. પહેલાં તમે કાગડાની વાત સાંભળી હશે કે એક આનંદી કાગડો હતો, એને દંડ આપવામાં આવ્યો. રાજાએ એને કાંટાની વાળમાં નાખી દીધો. તો એને સરસ મજાની વાત કરી કે અમે ખૂબ આનંદમાં છીએ, અમે તો અહીં નાક ને કાન વિંધાવા માટે આવ્યા છીએ. કાંટાની સોય નાક અને કાનમાં પડે એટલે ફરી પાછા રાજા વિચાર કરી કે આને શું કરવું. તો કે કાગડાને તેલના કૂવામાં નાખો. ભાઈ એનું નામ આનંદી કાગડો છે, આનંદમાં. તો સરસ કરે કે છે કે અમે નાક કાન વિંધાવ્યા એટલે અમે તેલના ટીપા મુકાવા અહીંયા આવ્યા છીએ. પોઝિટિવ થિંકિંગ, જે વિચાર છે એને પોઝિટિવ લે છે. દુઃખને દુઃખથી નથી જોતો. કદાચ એમ કહે છે કે આ સુખમાં ચડવા માટેનો માર્ગ છે. અને યુવાન પણ એવા જ હોય, એનામાં તરબરાટ અને જુસ્સો અને શાન હોય. જીવનમાં આવતા એ મુશ્કેલીઓમાં ગભરાયા વિના એનો સામનો કરવાએ મૃત્યુનો પણ પડકાર કરે. અને એટલે જ કવિ સરસ મજાની વાત કરી કે ઘટમાં ઘોડા થનગને આત્મ વિંચે પાક, અણદીઠેલી ભૂમ પર યૌવન માંડ્યા. એનું નામ જ યુવાન છે, એનું નામ જ તરવરાટ છે. કે ગમે મુશ્કેલી હોય ને અણદીઠેલી, જોઈ નથી એવી ધરતી પર પગ માંડીએ
એવી બાબત છે એ કવિએ આ મુક્તકમાં સાર્થક કરી છે. એવું કીધું ગમે એવી મુશ્કેલી આવે પણ એની સામે મોરચા, એની સામે બાથ ભીડીશું, એની સામે લડી અને મોરચા છે એને પણ સર કરશું. જીવનની જંગ છે ને એને પણ જીતી જશું. પછી ભલે ને અમારી સામે મોત આવી જાય, મોતને પણ હરાવી દઈશું. હર્ષ બ્રહ્મભટ્ટે બહુ સરસ મજાની વાત કરી કે ચાલો શરૂઆત કરીએ. એક શરૂઆત કેવી, હર વખત દુઃખથી માત થઈ જવાનું આપણે, ચાલો આજને દુઃખને પણ હરાવીએ. એવી નવું શરૂઆત કરીએ. દર વખતે આપણે દુઃખથી ડરીને બેસી જઈએ, આજે એવું કંઈક કરીએ કે આપણે દુઃખને પણ માત દઈ દઈએ, દુઃખને પણ હરાવી દઈએ. એવી વાત છે એ કવિએ આ મુક્તકમાં શેખાદમ આબોલાએ કરેલી છે. ત્યાર પછી આગળ સમજાવતા કહે છે કે કદાચ અમને તમે મૃત્યુની નજીક નાખી દો, મૃત્યુ આવશે તો મૃત્યુને પણ બાથ ભીડી અને જીવનના દરેક ધ્યેય છે, લક્ષ્ય છે, મુશ્કેલીના માર્ગ છે અમે સર કરી દઈશું. એવો વાત છે આ કાવ્યમાં કરી છે. સફળતાના કદાચ અમારી સામે ગમે એ મુશ્કેલી હશે તો એને અમે સફળતાની સીડી બનાવી દઈશું. નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે અને એ સીડી ઉપર ચડીને અમે અમારા જીવનના ધ્યેય છે એને સાર્થક કરીશું. એવી વાત છે કવિ કહે છે. ત્યાર પછી બીજું મુક્તક છે એ હર્ષદ ત્રિવેદી આપેલું છે. હર્ષદ ત્રિવેદી, હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર. તેઓનો જન્મ 17/7/1958. એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, તારા વિના એ એમના કાવ્ય સંગ્રહો છે. શબ્દાનુભાવ એ એમનો વિવેચાત્મક લેખોનો સંગ્રહ છે. લાલિત્ય, રાજેન્દ્ર શાહના સોનેટ, અલંકૃતા, નવલકથા અને હું આ બધા જ તેમના સંપાદનો છે. મિત્રો હર્ષદ ત્રિવેદી છે ને એમને એક મુક્તક આપેલું છે નીચે આપણા પાઠ્યપુસ્તકમાં, અને એમાં કીધું છે કે માણસનો અન્ય જીવ સૃષ્ટિ સાથેનો જે અવિશ્વાસનો ભાવ છે. આપણે શું કરીએ, પશુ પક્ષી પ્રકૃતિના જે છે એને લલચાવીએ અને આપણું કંઈ જાતું છૂટું અને ફરી પાછો ઉડવા છે એટલે એને આપણે પકડી લઈએ. એવી વાત છે કરી છે કે માણસનો જે અવિશ્વાસનો ભાવ છે રજૂ કરી કે માણસ પિંજરાનું બારણું ખોલી અને પક્ષીને કહે કે જા હવે તું મુક્ત છે. પક્ષી બહાર આવી અને માણસની સામું જુએ અને ફરી પાછો એને વિશ્વાસ નથી આવતો માણસને કે મને છોડી દેશે, એટલે ફરી પાછું એ પિંજરામાં વયું જાય છે. તો માણસની ઉપરનો જે કટાક્ષ છે એ વાત કરે છે કે માણસ દંભ અને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક છે. ભૂલાય નહીં એવું આ મુક્તક છે. કવિએ આ મુક્તકની અંદર કંઈક એવી વાત કરી છે મુક્તકમાં કે માણસ છે એના પ્રત્યે જે અવિશ્વાસ છે. પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું હવે તો મુક્ત છે. પંખીને બહાર નીકળી અને માણસની સામે જોયું અને ફરી પાછું પાંજરામાં ભરાઈ ગયું. કુદરતના પ્રકૃતિ છે તો પંખી પશુ પક્ષીઓ છે અને માણસ પર વિશ્વાસ નથી. મિત્રો આખું જગત છે એ વસુધૈવ કુટુંબ છે. દરેક વસ્તુ છે, પશુ પક્ષી અને પ્રકૃતિ છે અને આપણા સ્વાર્થ માટે નુકસાન ન ભોળવું જોઈએ. આપણને કોઈ પાંજરામાં કરી નાખે તો ન ગમે તો એને મુક્ત મને જીવવા દેવા જોઈએ. અને માણસ એવું સમજો કે આ પૃથ્વી પર મારો એકનો જ અધિકાર છે, એવું નથી. આ સૃષ્ટિ છે આખા બધા જની છે. અને એટલે જ ઉમાશંકર જોશીને વસુધૈવ કુટુંબકમ એવી કંઈક વાત કરી છે કે આખી પૃથ્વી છે બધાય પશુ છે, પક્ષી છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એ બધાની સૃષ્ટિ છે. વન્યજીવો સૃષ્ટિનો જે આત્મવિશ્વાસનો અભાવ છે એને રજૂઆત કરી છે. માણસ પાંજરું ખોલી અને પક્ષીને જવાનું કહે છે પણ પક્ષી પાંજરામાંથી બહાર નીકળી અને લેખકની સામું જોવે છે અને ફરી પાછું પાંજરામાં પૂરાઈ જાય છે. અને એમ પક્ષી છે એનો જે અવિશ્વાસ છે માણસ પ્રત્યેનો એને કવિએ મૂકેલો છે. ત્યાર પછીનો છે મુક્તક એ હાઇકુ છે. ત્યાર પછીનું એના હાઇકુ છે એના રચયિતા છે ફિલિપ ક્લાર્ક. મિત્રો હાઇકુ છે
એનો આપણે પરિચય મેળવીએ. થોડોક ફ્લિપકાર્ટ વિશે પરિચય મેળવ્યા પછી ફિલિપ સ્ટાનિસ ક્લાર્કનો જન્મ આણંદ જિલ્લાના શામરખા ગામમાં થયો હતો. શરૂઆતમાં શિક્ષક અને ત્યારબાદ સરકારી અધિકારી તરીકે તેઓએ સેવા આપી. ટહુકી રહ્યું ગગન, સુરથી ગાજેવન, તે પહેલાં આ બધા જ તેમના કાવ્ય સંગ્રહો છે. બારી એ તેમનો લઘુકથાનો સંગ્રહ છે. રીમઝીમ રમતા રમતા રાત પડી સવારના તડકામાં, અને આ ત્રણેય તમે મિત્રો નામ ઉપરથી જ ખબર પડશે કે બાળ સાહિત્યના સંગ્રહો છે. મોર્નિંગ વોક એ તેમનું હાસ્ય વ્યંગનું એક પુસ્તક છે. તો મિત્રો હવે હાઇકુની વાત કરી તો હાઇકુ એક જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. હાઇકુ છે એ જાપાનીઝ કાવ્ય પ્રકાર. જાપાનમાંથી આવેલો કાવ્ય પ્રકાર ટૂંકમાં ઘણું બધું કહી જાય છે. આ કાવ્યમાં મિત્રો આગળ શબ્દાર્થ કરતાં ભાવાર્થનું વિશેષ મહત્ત્વ હોય અને હાઇકુમાં 17 અક્ષરો લઈને 17 એમ પણ કહેવામાં આવે છે. અને હાઇકુમાં કોઈ પણ એક ચિત્ર મૂકવામાં આવે, શબ્દ ચિત્ર, એક ચમકારાની જેમ ચિત્ર ખડું થતું હોય. અને અહીં આપેલ હાઇકુમાં એક સરસ મજાની વાત કરી છે કે લીલને કારણે તળાવની અંદર લીલ જામી ગઈ છે, એટલે જોતા એવું લાગે કે તળાવ છે ચાદર ઓઢીને સૂઈ ગયું છે એવું દેખાય. લીલને કારણે તળાવ પોઢી ગયું એવું લાગે છે, એમાં અવાજ નથી, સંચાર નથી. ઉપર લીલનું પડ છે એટલે પાણીનું હલનચલન છે, દેખાતું નથી. એવું લાગે કે જાણે કશી જ સંચાર નથી, નિરાત છે, જીવંતતા નથી. પરંતુ અચાનક એક પક્ષી આવી અને એમાં ચાંચ બોળે છે અને એવું લાગે કે જાણે તળાવ છે જાગી ગયું છે. તો એવી તળાવ છે ઉઠી ગયું છે, તળાવ છે જાગી ગયું છે એવું લાગે. તો પક્ષીઓનો કલરવ વહેલી સવારે માનવ સમાજને, પક્ષીઓનો જે કલરવ છે એ વહેલી સવારે માનવ સમાજને પોતાના ઉઠાડનાર એલાર્મ તરીકેનું કાર્ય છે, વિના મૂલ્ય કર. સવારે સરસ મજાની કુકડાની બાંગ છે આપણને ઉઠાડે છે. પક્ષીનો મધુર કલરવ છે એ આપણા જીવનમાં આનંદ ભરવાનું કામ કરે છે. તો પરાપૂર્વથી કરે છે, રાત્રિના નીરવ વાતાવરણમાં જાણે લીલ સૂઈ ગયું હોય એમ. અને તળાવ છે ચાંચ મારી અને ઉઠાડે એમ, એવા શબ્દો દ્વારા કોઈ પ્રકૃતિનું જે સૌંદર્ય છે, પ્રકૃતિનું જે તત્વો છે એ માણસને જીવન છે વ્યક્તિનું એને જળમાંથી ચેતનવંતું બનાવવા માટે પ્રયત્ન કરે છે. આમ પક્ષીની ચાંચ જેવી નાની નાની ઘટનાઓ, નાના નાના પ્રસંગ અને નાનો જીવનમાં આવતા આવા ઘટનાઓ છે એ જીવન છે એને ચરચરાટ બનાવવા, જીવનને જીવંત બનાવવા માટે એ નિમિત્ત બન્યા છે એમ આપણે આ પંક્તિ છે એના દ્વારા આપણે સમજી શકીએ. ત્યાર પછી ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ છે એનું એક હાઇકુ આપેલું છે કે સરસ મજાની એને પણ વાત કરી છે. ધીરુભાઈ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં તેઓએ અધ્યક્ષ તરીકે સેવા આપી. તેઓ નિવૃત્ત છે હાલમાં. કંટક ખુશ્બુઓની તેમની વાર્તા સંગ્રહ છે. ઉઘાડ એ એમનો કાવ્ય સંગ્રહ છે. અંગ 25માં છપ્પા શૈલીના લગભગ 25 કટાક્ષ કાવ્યો છે. આજ્ઞા એ એમનો હાઇકુ સંગ્રહ છે. અને રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ એ એમનો શોધ પ્રબંધ છે. દેશ વિદેશના કવિઓ વિશેનો પરિચય આપતું પુસ્તક પણ તેમણે આપ્યું છે. નિષ્કુળાનંદ, પદાવલી, 7 મહાકાવ્યો, પંચમહાકાવ્યો, આ બધા જ તેમના સંપાદનના ગ્રંથો છે. મિત્રો તમને હાઇકુ આપ્યું છે. પર્વતની ટોચે પહોંચ્યું વાદળ, સ્વયં વેરાઈ ગયું. હાઇકુમાં ઉડતું વાદળ છે, ઊંચે ને ઊંચે ચડતા છેક પર્વતની ટોચે પહોંચે છે અને ટોચે પહોંચીને વેરાઈ જાય છે. વરસાદ રૂપે વરસી જાય છે અને હળવાશ અનુભવે છે. તો એવી શબ્દચિત્ર દ્વારા આપી અને કવિએ સરસ એવી જ મજાની કાંઈક વાત કરી કે જેમ ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વતની ટોચે પહોંચે અને વરસાદ રૂપે વેરાઈ જાય છે અને ભાર વગરનું થઈ જાય છે, તેમ માણસ પણ જેમ જેમ ઊંચાઈ જાય વધુને વધુ હોદ્દાઓ પ્રાપ્ત કરે, વધુને વધુ શક્તિ પ્રાપ્ત કરે, વધુને વધુ સમૃદ્ધિ પ્રાપ્ત કરે, તેમ તેમ તેનામાં વધુને વધુ નમ્રતા, બીજાની દરકાર, વિશાળતા, ઉદારતા, ત્યાગ જેવા ગુણો છે એનો વિકાસ થાય ખૂબ જરૂરી છે. પોતે જે પોતાની પાસે જે કાંઈ છે ને વેરી દે વરસાદની રૂપે છૂટું છૂટું બધાને આપે, એકલું મારું જ નહીં બધાનું છે. તો પોતાનો ભાર છે હળવો કરે એવી વાત છે. કીધું કે ગુણોનો વિકાસ થાય ને ત્યારે આપણે પણ એટલા હળવા થતું. ભાર લઈને નથી જીવવાનું,
રાત્રે શ્રીમંતોને રાત્રે નીંદર નથી આવતી પોતાના ધન, પણ એને ધનના ઘણા છૂટા મૂકી દીધા હોય તો બધાને માટે છે. તો ક્યારેય એવું નહીં બને એવી કંઈક વાત છે એ આ ચિત્રમાં શબ્દ ચિત્ર છે એ હળવાશ અને આનંદની વાત કરી કે જેમ જેમ આપણામાં જ્ઞાન આવતું જાય એમાં ઘમંડ આવવાને બદલે એનું જે ઉદારતા છે, બીજાને આપવાની વૃત્તિ, ખોટું એકલું ક્યારેય કાંઈ કરવું નહીં, દરેકને વહેંચીને ખાવ, સંપીને રહેવું ને વહેંચીને ખાવ, જે કાંઈ છે એમાં બીજાનો ભાગ છે. એને વરસાદની જેમ વાદળ દિવસે ખૂબ પાણી હોય પણ એ વરસાદ રૂપે પૃથ્વી ઉપર વેરી દે છે. તો આપણી પાસે જે કાંઈ છે એ બધાને આપવું, અભિમાન ક્યારેય ભાર લઈને ન ફરવો, ટૂંકમાં ભાર છે એને વહેંચી દેવું, એવી કાંઈક વાત છે એ આ કાવ્યમાં કવિએ કરેલી છે. મિત્રો, તમને આ દોહા મુક્તક હાઇકુ એ બરાબર સમજાઈ ગયું હશે અને હવે આપણે એના કેટલાક પ્રશ્નોત્તર છે એની આપણે ચર્ચા કરીશું, પણ એ આપણે આના પછીના પીરિયડમાં એના પ્રશ્નોત્તર વિશે આપણે માહિતી મેળવશું.